તમારા વાલા, આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. આ ફેક્ટ, આ હકીકત છે કે આજની તારીખમાં 60-70 વર્ષ એટલે મારા જેટલી ઉંમર, એટલા વર્ષ પહેલા અત્યારે ઘણું આવું બને છે. આપણે ઓલી સફેદ ગુંજામાલાની વાત કરી હતી, ઓલા બરફના ગોલાની વાત કરી હતી. તો જો તમારો ભાવ સાચો છે, જો તમે ઠાકોરજીને અહેતુક કોઈ પણ જાતના હેતુ વિના, ઘણા તો કે ઈલાબેન 50 વર્ષથી સેવા કરીએ તો અમારી યાર આવું થાય, તો સેવા તમે એટલે કરો છો આવું ન થાય? એટલે સેવા તો જેમ શ્વાસ લેવો જરૂરી છે. તમે માના ગર્ભમાંથી બહાર આવો તો બાળકને કે છે ચલો શ્વાસ લેતા શીખવાડું, ડોક્ટર એવું કે છે, ઓલી હુયાણી એવું કે છે, એ ઓટોમેટિક લે છે. અને ન લે એટલે સમજી જવાનું હાલો હવે ઉપર. તો જેમ શ્વાસ લેવું જરૂરી છે એમ સેવા જરૂરી છે. આજે આપણા મા બાપ આપણી ભેગા હોય તો આપણી રસોઈ કરીએ તો આપણે એમને એમ કહીએ કે અમે તમારી નહીં કરીએ, તમે એકલા મિશ્રી ખાઓ. તો આપણા ઘરે આપણા માથે એ બેનને પાછું આપણે એમ કહીએ કે 50 વર્ષથી શું ધરાવો છો, ભાઈ અમે આગળ નથી હોય તો અમારા ઠાકોરજી મિશ્રી જ આરોગે છે. તમે 50 વર્ષથી આગળ નથી હોય તો હું તમને જતાવે પેલા હા ઓલા બેનના વરને ગોળના લાડવા ભાવે. હવે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા ઉનાળામાં, એટલે ઓલા બેને કીધું કે આજે લાપસી બનાવું, થોડી ગોળ છે સુકરનો નાખીશ અને ખાંડ પધરાવીશ, કારણ કે ઉનાળામાં ઠાકોરજીને ગરમ પડે. ઓલા ભાઈ કે એના કરતા એમ કર ને લાડવા કર, લાડવા ઠાકોરજીને લાડવા ધરાવે. ઓલા બેન કે ના, ઋતુ પ્રમાણે ઠાકોરજીને ગોળનું ધરાવાય નહીં, એટલે હું લાડવા નહીં ધરાવું. ઓલા ભાઈ કે ભાઈ તને વધુ ખબર પડે, તને વધુ ખબર પડે. હવે એ બેને તો લાપસીનો લોટ લીધો, મોણ કર્યું, ઓલી બાજુ કુકરમાં આંધળ મૂક્યું, તો લાપસી ઓરવાને બદલે ઓલા તળવાના મુઠિયા બનાવી નાખ્યા. ઘી મૂક્યું, એ કે વલ્લભને બોલાવીએ એટલે આપણી સામગ્રી સુંદર થાય. કારણ કે ઠાકોરજી કે છે માં કે તને ક્યાં ગમે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. હવે એમણે તો મુઠિયા તળી નાખ્યા, પછી ઓલા ચાયણાની અંદર ચાળી નાખ્યા પ્યોર દેશી, લેના વરાવ્યા. એ કે આ તો લાપસી કરો નથી જાણી કે ભાઈ નો કરાય ને આમ તેમ. એટલે પછી કે લે પાછા લાડવા બનાવ્યા. ઓલા બેન કે લે આ જો ઓલી બાજુ કે પાણી ઉકળે છે, કુકર આટલું થઈ ગયું પાણી ઉકળી ઉકળી. પ્રભુની ઈચ્છા એ કે લાડવાની છે, કારણ કે ઠાકોરજી પુષ્ટ કરાવવાના હતા ને, તો આ બેન ના પડતા હતા. એ મારી જેમ પેલા બધી કીટી પાર્ટીના મેમ્બર હતા અને થોડા દેખાવડા અને સ્માર્ટ અને બોલે સારું. એટલે બધા એમ કે વિભાબેન તમે ન હો તો કીટી મજા જ ન હોય, તમે ન હોતા અમને, તમે. એને મજા આવતી હતી. હવે ઠાકોરજી પુષ્ટ કરાવે
તો થોડો ફેર પડી જાય. અને આ ભાઈ પ્યોર પુષ્ટિ માર્ગી હતા એટલે સત્સંગ બે સાંભળે. અઠવાડિયું 10 દી થાય ને વળી કે વિભા આપણે દૂધ મિશ્રીને કરાવીએ, હું તને બધી ટેલ કરાવીશ. પણ આપણે હવેલીએ તો 2 ટાઈમ જાય છે, સવારે મંગળા ના કરવા અને સાંજે સેજ ના કરવા. આપણે ત્યાં મનોરથ કરાવીએ છીએ. પછી શું ઠાકોરજી પુષ્ટ કરાવવાની? તમે કેમ મારી પાછળ પડ્યા છો? મારે અધર એક્ટિવિટીઝ કેટલી બધી છે. પછી એકવાર એવું બન્યું કે એમનું મેરેજ એનિવર્સરી હતી એટલે ગુરુદેવ 4 બંગલા છોડીને પધાર્યા હતા. એટલે અમને સમાચાર મળ્યા. એટલે એના પર પ્રાઇવેટમાં નોકરી કરતા હતા, પણ સારી ઓલી હતી અને સાઈડમાં પોતાનો ધંધો કરતા હતા. ઓલા દિલ્હીથી કઈ નોઝલ પ્લન્જર લઈ આવે મશીનમાં નાખવાના, ઓલા ખીલા સી ખબર, અને એ પછી કમિશન ને વેચતા. સારું હતું, ગાડી બાડી બધું હતું. એટલે એને એમ કીધું, લે આજ તો જો આપણા મેરેજ એનિવર્સરી છે અને વલ્લભ યુગલ સ્વરૂપે પધાર્યા છે, તો આપણે વિનંતી કરીએ. તો એ કે મારે બધી તૈયારી કરવાની ને આજે મારો જ વારો કીટીનો છે ને આજે અમારે ઓનેસમાં ભાજી પાઉં ખાવા જવાના છે ને. તો કે કેટલા વાગે છે? તો કે 7 વાગે. એ કે હું તને ગાડી મૂકી જઈશ, તારી બધી બેનપણી આજુબાજુ રહેતી હોય ને એને બોલાવી લઈ, બધાને હું મૂકી જઈશ કે. પણ વિભા આજે આપણે પધાર્યા છે તો ઓલી કે સારું, હવે મારે આ કીટીમાં કોઈ દી ના નથી પાડતા, તો આમાંય. એટલે 2 જણા ગયા. તો ગુરુદેવ તો પરમ દયા અને પરમ કૃપા, ઓ બાપા. એટલે એ ક્યાં તો આવીને ઓલી બેનને કઈ બહુ એવો રસ નતો, એને કીટીમાં ધ્યાન હતું કે કઈ પઝલ પૂછવી ને કઈ હાઉસી રમવી ને કયા જોક્સ કરવા અને કયું જૂનું ગીત ગાવું, એનું ચિત્તેમાં જ હતું. એટલે આ ભાઈએ તો ગાલીચો કાઢ્યો ને સોફા પર પાથરી દીધો, સૂકો મેવો તળ્યો ને મિશ્રી નાળિયેરનું જળ લઈ આવ્યા ને ચરણમાં બધું પાથરી દીધું. હવે આને પૂછ્યું, તારી પાસે કોરી સાડી છે કે? એ કે હા, તમે સવારે મને મેરેજ એનિવર્સરીની જે ગિફ્ટ આપી એ પડી છે, કારણ કે બ્લાઉઝ ન થાય ત્યાં સુધી કઈ પહેરાય નહીં. તો કે વિભા હું તને એનાથી સરસ લઈ આવી દઈશ. આજે વહુજી આપણા ઘરે યુગલ સ્વરૂપે પધારે છે, તો આપણે 2 આજ મેરેજ એનિવર્સરી. હા તમારી ઈચ્છા, હરખ નહીં, તમારી ઈચ્છા. પધાર્યાના આરતીની તૈયારી કરી, બધું કોણે કર્યું? ઓલા ભાઈઓ. આનું ધ્યાન ઓલી પઝલમાં ને ગઝલમાં ને એમાં જ હતું. હવે જે પધાર્યા યુગલ સ્વરૂપે, હવે આ બધું ધરાયું તો લીધું નહીં, કારણ કે ઠાકોરજી હતા નહીં તો ધરેલું કોનું લે? એટલે જે આમ હાથ. હવે જેટલા વૈષ્ણવ ત્યાં હતા એ બધા ને આણે કીધું તો કોને આના વરે? આણે નહીં, આ બેને કે આવજો મારવાલા. એ કે આપણે આઈસ્ક્રીમ મંગાવશું. એટલે જેને પછી કીધું કે જેરાજ આજે અમારી મેરેજ એનિવર્સરી, અમારા નસીબ કેવા સારા કે વગર ઓલાએ કે થોડાક વચનામૃત, જે ઠાકોરજીના જ વચનામૃત કર્યા. પછી કે આમાંથી કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? તો બધા હાથ ઊંચો કર્યો. ઓલા ભાઈ ને તો બહુ મન હતું, વિભાબેન તમે યશોદા મૈયા કેમ નથી? તમારું બોલવાનું, તમારો ઠસ્સો, તમે તો યશોદામાં જ લાગો છો. તમારે યશોદામાં તો બની જ જવું પડે. કે જે હું સામાજિક પ્રવૃત્તિમાં બહુ એક્ટિવ છું, તો કે એમાં હું કાંઈ વાંધો નહીં. બપોર સુધી તમે આત્માની પ્રવૃત્તિમાં એક્ટિવ રહેજો, બપોર પછી દેહની પ્રવૃત્તિમાં એક્ટિવ રહેજો. વહુજી કે ઈ કે માં બને એને ખબર હોય. હવે આટલા બધા માં છે ને તમે એકલા નથી. હવે એના વરના મોઢે આવી ગયું, કહી દઉં જે અમારે પુષ્ટ કરાવવા છે. પણ આની સામે જોવે એટલે બીએ કે ઘરમાં કકડાટ થાય ને ઠાકોરજીને સૌથી ના ગમતો હોય તો ક્લેશ ને ધુમાડો.
હવે શરમ ની મારી આને આ પાડી દીધી. તો જે કે સવાર આવી જાજો સ્નાન કરીને, ત્યાંથી ગ્વાલ મંડળીમાંથી પધરાવી દઈશ અને મંગળાબેન તમારે જાપીજી એમને આપજો. વસ્ત્ર ને એની બધી વ્યવસ્થા તો હું કરી દઈશ. જે આને હાના નો સવાલ જ નો. હવે વિજય થયા. ઓલીને કિટીમાં જવાનું તો હવે આખો મૂડ જતો રહ્યો, કારણ કે ઠાકોરજી પધરાવાના હોય એટલે ઓલા મંદિરમાં બધા દેવલા હતા, એના વરે તો બધું સાફ સફાઈ કરવા માંડ્યા. એટલે ઓલી કે લાવો હવે તમને મંદિર સાફ કરતા નહીં આવડે. એ કે વિભા પણ હવે આ બધા તો આપણે, એ કે હા એ તો મને ખબર છે, અમારે ઘરે આંઠે આમની સેવા છે કે પરડી જાય પછી આપણા બેડરૂમમાં કોઈને ઉડાવાય નહીં. ઓલો કે અરે વાહ. એ કે વિભા તું આટલું બધું જાણસ ને. એ કે સાચું કહું, આપણા લગ્ન થયા 13 વર્ષ થયા, આપણે કેટલી દવા કરી, કેટલી જગ્યાએ મન્નત માની. આજે વહુજી એમ કીધું ને કે તમે દેખાવે યશોદા માં જેવા છો, તમારો ઠસ્સો એવો છે, તમારું મુખારવેંદ એવું છે, તમારા વાળ એવા છે, તમારે જરા શરીર ઓલી દવાઓ બહુ કરી હતી છોકરાઓને એટલે જરા જાડા થઈ ગયા મારા જેમ. અને વિભાબેન તમે યશોદા ન બન્યા. એના વરનું નામ મિહિર હતું. મિહિર કદાચ મારા નસીબમાં એટલે જ માં બનવાનું નહીં હોય, મારા લાલાની માં બનવાનું છે. પછી તો કીટી વાળાને કહી દીધું કે તમે બધા જઈ આવો, બિલ આવે ને એ હું મોકલાવી દેજો, હું ઓનલાઈન તમને પેટીએમમાં કરી દઈશ. ઘરે બધી વ્યવસ્થા કરી નાખી. જારીજી ને નેવડો ને સિંહાસન ને ખીલોના ને રાજીથી ને બધું કર્યું. 9:30 બધી તૈયારી કરી એટલે આણે કીધું ચાલ આજ તને સરસ બહાર જમવા લઈ જાઓ. તારે કીટીનું બધું ગયું ને ઓનેસ્ટમાં જવાનું હતું, હાલ આપણે ઓનેસ્ટમાં. મિહિર આજે મને ક્યાંય જવાનું મન નથી થતું. ઓલા પુસ્તકો માળીએ મૂકી દીધા છે ને બાઈ આપ્યા હતા કીર્તનના, એ બધા ઉતારીને સાફ સફાઈ કરી અને અહીંયા પધરાવું કીર્તન કરવાના ને 11:15 સુધી. અને સવારે ગુરુદેવને ત્યાં ગયા. ગુરુદેવે સરસ લાલનનું સ્વરૂપ પધરાવ્યું, વસ્ત્ર ને આભૂષણ ને. બહુજી કે વિભા જારીજી મારવાલા બધું લઈ આવ્યા છે, બધી તૈયારી છે, જે કે સખડી ધરાવો ને આનંદ કરો. તો પેલા દિવસે આ લાપસી એટલે કરવી હતી કે ઠાકોરજી પધાર્યા. ઓલાને એમ કે આને બહુ રસ નહોતો એટલે આને ગમશે નહીં, એટલે એને જેમ ગમે એમ કરવા દો. પણ પહેલા જ દિવસે ઠાકોરજીએ જતાવી દીધું કે લાપસી ના બદલે લાડવા થઈ ગયા. વિભાએ કીધું એના વર્ણ મિહિર ઠાકોરજી રાજી થઈને આપણા ઘરે આવ્યા છે,